હેલો દોસ્તો, આજે આપણે મેગી નૂડલ્સ બનાવીશું. તેના માટે મેં 2 પેકેટ મેગી લીધી છે. પાણી સરસ ઉકળી ગયું છે. તેની અંદર થોડું મીઠું ઉમેરી હવે આ મેગી અંદર ઉમેરી દઈશું. હવે આને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. મેગી સરસ ચડી ગઈ છે. હવે ગેસને બંધ કરી હવે કાણાવાળા વાસણમાં મેગી કાઢી લઈશું, એટલે પાણી બધું નીકળી જાય. હવે આ મેગીની અંદર થોડું ઠંડુ પાણી ઉમેરી અને તેને થોડી ઠંડી કરી લઈશું, એટલે છૂટી પડી જાય. તેલ પાડવાનું. હવે તેને સારી રીતના ગરમ થવા દઈશું. હવે કાતરીથી એ પણ લઈ લીધી છે અને થોડું લીલું લસણની કળી પણ લીધી છે. તેને પણ સારી રીતના સાતરી લઈશું. શિમલા મરચું લીધું, ગાજર, ટામેટાં કટ કર્યા છે. તમે આની અંદર ગોબી પણ ઉમેરી શકો છો. સારી રીતના સાતરી લઈશું. હવે તેની અંદર થોડું કાશ્મીર મરચું કલર લાવવા માટે ઉમેરી દઈશું. હવે આ બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે અંદર મેગી છે એ પણ ઠંડી થઈ ગઈ છે, તેને પણ ઉમેરી દઈશું. હવે તેની અંદર થોડું મેગી મસાલો ઉમેરીશું. મીઠું પહેલાં આપણે પાણી ઉકાળી તેની અંદર ઉમેરી છે, એટલે થોડુંક જ મીઠું ઉમેરીશું. સામાન્ય હળદર ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું. સોયા સોસ ઉમેરીશું, થોડું ચીલી સોસ ઉમેરીશું. હવે આ બધું સારી રીતના મિક્સ કરી લઈશું. મેગી નૂડલ્સ તો તૈયાર થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. જુઓ દોસ્તો, મેગી નૂડલ્સ બનીને તૈયાર છે. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.